સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આવા જ રેકોર્ડિંગ સાંભળવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને। जय भी मित्रों, जो कि हूँ सामाजिक कार्यकर मनसुखभाई गोविंदभाई राठौड़ गाम रामोद थी। जो कि आज 15-20 दिवस पहला थी एक पीठाकोटड़ा वाणंद समाज में पारसभाई त्रिभुवनदासभाई वाणंद समाज में जेमनो दीकरो मूंगो बेरो है। हवे ई लोकोए रूपलमानी मानता राखी है। हवे एमना भाई जे राजवीर उर्फे राजवीरभाई उर्फे बीजलभाई भड़ा अने एमना मोटा भाई जे अत्यारे हाल संस्था में काम करे छे जीणाभाई आलसूरभाई भड़ा अने आ रूपलमां एमना सगा बे भाई छे अने रूपलमां त्रणेय बेन भाई थाय छे, जेमने 17 तोला अने 9 मिलीग्राम सोनानी मानता राखी छे। आ भाईनो जे छोकरो जयभाई छे मूंगो बेरो छे એટલે એમની માનતા રાખી છે તો થોડું બોલે છે તો બોલતા થઈ જાય એમ। હવે 17 તોલા સોનું રૂપલમાના લોબડીમાં જે કાંઈ ઘૂઘરી ટાંકવાની, પછી એમને સોનાનો ચેન કરાવી દેવાનો, એક ચગદુ બેસાડી દેવાનું, આવા બધા રેકોર્ડિંગ છે અને આમાં આ ઓડિયોની અંદર મૂક્યા પણ છે। પરંતુ જે આસ્થા ધર્મ એની અંદર સોના ચાંદીની કે આવી ક્યાંય લાખોની કરોડોની માનતા રાખવી એ કોઈ ધર્મ નથી। એ કોઈ ગરીબ માણસ હોય અને વિશ્વાસમાં આવી જાય એટલે ખરેખર અમારી વિનંતી છે જાગૃત નાગરિક તરીકે કે ભાઈ 5 સારા આગેવાનો તેમજ બધા સાથે મળી અને આ લોકોનું કદાચ પાછું આપી દેવાનું એ લોકો કહે છે, એમનો ભાઈ પણ કબૂલે છે કે હું પાછું આપી દઈ, પણ હવે એને આજે 6-7 મહિના થઈ ગયા। શ્રાવણ મહિનાનો બનાવ છે જેની અંદર બધાના રેકોર્ડિંગ છે। પીઠાકોટડાના સરપંચ જે કાઠી દરબાર છે સત્યજીતભાઈ એમનું પણ રેકોર્ડિંગ મૂક્યું છે, તેમાં જે લુહાર જ્ઞાતિના આગેવાન છે એમનું પણ રેકોર્ડિંગ મૂક્યું છે અને આ અરજદારનું રેકોર્ડિંગ પણ મૂક્યું છે। તેમજ જે રૂપલમાના સગા ભાઈ છે રાજવીર ઉર્ફે બીજલભાઈ આલસુરભાઈ ભેડા તેમનું પણ રેકોર્ડિંગ મૂક્યું છે અને સંસ્થા તરફથી જીણાભાઈ આલસુરભાઈ ભેડા તેમનું પણ આમાં રેકોર્ડિંગ અને મૂક્યું છે। પણ હવે મિટિંગ કરવાનું કહે છે ભાઈ મિટિંગ કરીને આમ તેમ, પણ અમારે કોઈ સાથે મિટિંગ કરવાની હોય, કેમ કે એનું કારણ છે કે આપણે જે તે સમયે આજે 15 દિવસ પહેલાં પણ વાત કરી હતી કે અમે એકાબીજા ભેગા બેસી અને પતાવી દઈશું। હવે આ રેકોર્ડિંગની અંદર સાંભળો કે માતાજીના નામે દેવી શક્તિના નામે બીજા માણસો જલસો કરે છે। એ લોકો જે આ રાજવીરભાઈ છે, રાજવીરભાઈ ઉર્ફે બીજલભાઈ ભેડા, એમની પાસે મર્સિડીઝ આવી ખુલ્લી જીપો અને કિલો 1 સોનું પહેરે છે। હવે એમની પાસે કરોડો રૂપિયાના જેને દાન આવે છે, જે રૂપલમાના જે વિડીયા પણ તમે જોશો તો જેને સોનાની પાઘડીઓના દાન આપે છે, હેલિકોપ્ટરમાંથી ફૂલડા નાખે છે, ઘણી જાતના કરોડોનું જેની અંદર તમને કહું દાન પૂઈને આવે છે। હવે આ જે છે એમને સંસ્થા પણ ઓળખે છે, રૂપલમાઈ ઓળખે છે, જીણાભાઈ ઓળખે છે, તેમજ આ રાજવીરભાઈ ઓળખે છે, બધા આખું એની સંસ્થા ઘર પરિવાર, કેમ કે આ લોકો એકાબીજાએ સંબંધો બાંધેલા હતા અને મામા ભાણેજના સંબંધો છે। હવે એમની દીકરી જે ખુશીબેનના લગ્ન છે આ લોકો અત્યારે રોડ ઉપર આવી ગયા એટલે એને મરવા મજબૂર થવા ભાઈ અમે દવા ઉપીને મરી જઈએ। મેં કીધું બેન મરાય નહીં અને બને એટલું આપણે એકાબીજાને કોશિશ કરશું અને એવું લાગશે તો કંઈક કોઈ માણસો પાસેથી સેટી પલંગ ના તેને એવું કરીને આ ખુશીબેનના લગ્નનું કાંઈ કાર્યક્રમ કરી નાખશું અને થઈ જશે, કેમ કે સમાજમાં સારા માણસો હોય એ થોડુંક તમને કરશે। પણ જે કાંઈ માતાજીના નામે માનતાના નામે લાખોના દાન લાખોના હોના જે કાંઈ માનતા કરવી એ ખરેખર અમે તો નથી એવું કાંઈ માનતા કહીએ। કોઈ નાળિયેરની માનતા કરો, કંકુની માનતા કરો, દાન પેટીમાં ફૂલડા નાખો, પૈસા નાખોમાં ફૂલ બધે પધરાવો, ફૂલ આપો એટલે ઘણો એમાં તફાવત આવશે અને ધર્મનું પણ જય જયકાર થશે। પણ જેટલા દાન પેટીમાં રૂપિયા નાખશો એની હિસાબે ક્રાઇમ પણ વધશે, એના હિસાબે સત્તા સંપત્તિનો પણ ઉપયોગ થાય અને સાચા ખોટાનો પોતે સાચું થવા માટે થઈને સરકારનો ઉપયોગ કરે, પોલીસનો ઉપયોગ કરે અને જે કંઈ કરવામાં આવે છે એ સત્તાના હિસાબે સત્તાના જોડે, કેમ કે આ જગતની અંદર જેને છે ને પૈસાવાળા સુપ્રીમ કોર્ટે પણ કીધું કે જે ભાઈ ધનવાન માણસો છે ને જામીનમાંથી છૂટી જાય છે અને ગરીબ માણસો જેલમાં સબડે છે। સાહેબ આ ધનવાન માણસોની એક ટ્રીક છે ધારાસભ્યોની, સરકારની, આવી બધી ધાક ધમકી બતાવી અને આ જીણાભાઈ કહે છે કે ભાઈ તમે આવું કાંઈ કરશો તો મારા જે માય ભક્તો હોય એ તમને મારી નાખશે, એવું આ બેનને પણ ધમકી મારેલી અને કહે છે। હવે એમના સરપંચો તેમજ બધાના રેકોર્ડિંગ આની યારે મૂકું છું, બને એટલો વિડીયાને શેર કરજો જેથી કરીને આવી રીતે કોઈ ફસાતા નહીં। સોનાના દાન ન દેવા, ક્યાંય રૂપિયાના લાખોના દાન ન દેવા કોઈ ગરીબ માણસો હોય તો દેવા એવું નથી। ધર્મ છે ત્યાં 5 રૂપિયા દાન દેવું જોઈએ, હાવ ન દેવું, પણ લાખોના કરોડોના દાન દેવા એ તો
અંબાણી પરિવાર ને અદાણી પરિવાર જેવા કરી શકે. આ નાના માણસોનું કામ નથી. હવે આને જે સોનું હતું એ દઈ દીધું, તો હવે અત્યારે દીકરીના લગ્ન અટકી ગયા. શું તમે ઈ દાનમાં તમારો ભવાડો થાય? મારો તો મીરને મારો, નાના માણસોને મારવાથી તમારા ધર્મય બદનામ થાય અને તમે બદનામ થશો. જે બી બને એટલો મિત્રો વિડીયોને શેર કરજો, જેથી કરીને આવું સત્ય હકીકત બહાર આવતી રહે અને આવું માણસો પબ્લિક આમાં ખોટી ફસાય નહીં, કોઈ માણસો અજુગતો બનાવ ન બને, કોઈ ખોટી રીતે મરી ન જાય. કેમ કે અત્યારે એ બેન રોય છે અને એ દીકરીના લગ્ન છે અને ગરીબ માણસો છે. જે બી નમો બુધાય, બને એટલો મિત્રો વિડીયોને શેર કરજો. हेलो। હા નમસ્તે મનસુખભાઈ. हाँ जी, आप कौन? એ પારસ બોલું કોટડા પીઠાથી ભાઈ. पारस भाई। હા આપણે પ્રવીણભાઈ પાડલિયા રહ્યા ને એનો નંબર આપ્યો તમારો. प्रवीण पाटलिया कौन? પ્રવીણભાઈ પાડલિયા છે ને અમારા સંબંધી થાય, हाँ એમને તમારો નંબર આપ્યો. ओके। आप कौन बोलो? હું પારસ બોલું છું કોટડા પીઠા આપણે पारस અહીંયા भाई, શું કામ કરો? રાજકોટ. હવે ભાઈ હું ડ્રાઇવિંગ કરું છું, પણ મારી ભેગી એક મેટર થઈ ગઈ છે આજ 5 મહિના થયા. તમારી પોતાની મેટર થઈ? હા, શું થઈ? આ રૂપલમાં છે કે રામપરા? રૂપલમાં? રામપરા, ક્યાં રામપરા? આ વિસાવદર પાસે આવ્યું. હા, આ બોલા સોશિયલ મીડિયામાં રૂપલમાં ના ફોટો આવી? હા 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 ભાઈ, હા, એમનો સગો ભાઈ. એમનો હગો ભાઈ રૂપલમાં? હા હા, હા, ઈ અહીંયા અમારી ભેગો આવી અને રૂપલમાના નામે મારી પાસેથી 17 તોલા સોનું. 17 તોલા સોનું? હા, હા અને 70,000 રૂપિયા રોકડા હા. માનતાના નામે લઈ ગયો છે. કેટલો અને સમય થયો? એને સાહેબ 5 મહિના થયા. એમની ભાઈ એવા રિસ્પોન્સ ક્યાંય આવતું નથી કાંઈ તમારા પોતાના? પોલીસમાં. હા હા સાહેબ, એમની તો એટલે તમે આપ તમે એટલું રૂબરૂ બધું મળો હોનું, ને. એક મિનિટ, એટલું બધું હોનું દેવાનું કારણ શું હતું? તમારે શેની અપેક્ષા હતી એમ? અપેક્ષા એટલે મારો બાબો બોલતો નથી બધુંય. મતલબ 26 બોલતો નથી વર્ષનો. હા, મૂંગો છે? નહીં બોલે, પપ્પા દાદા ને એવું બધું બોલે એમ. હા એટલે આપણી ભેગા એને માનતાના નામે છે ને એટલા વિશ્વાસમાં લઈ અને હું માનતા કરું એમ મામા, હા અને આને સારું થઈ જાય એમ. એના Okay. પપ્પા ભેગી ફોનમાં વાતચીત કરાવડાવે. એટલે કે માનતા કરો એમ, પણ પાછા પૈસા મારે પાછા તમને આપી દેવાના એમ. એમને માનતા રાખવાનું તમને કોને સલાહ આપી હતી? એને જ તો એમને આટલું બધું. તમારી એની મુલાકાત કેમ થઈ? તમે રૂપલમાં એ ગયા હતા કે ઈ તમારી આવ્યા હતા? તમારી એની મુલાકાત થવાનું કારણ? નહીં મારા મોટા ભાઈ નો બાબો છે ને, હા એ રાજકોટ સોની ફેશનમાં નોકરી કરતો, હા અને ત્યાંથી આને છે ને સંપર્ક કર્યો, ઓકે. મિત્રતા કેળવી એવી રીતના, ને રૂપલમાના ભાઈ તરીકે ઓળખ ને એમ કરીને. હા હા, એટલે આમ ખરેખર રૂપલમાંનો હગો ભાઈ છે કે ખાલી હા ભાઈ, એનો એમની- હક. એનો હગો ભાઈ, એનું નામ શું છે આનું? રાજવીર. રાજવીર. હા, આમ રાજવીર. નામ આધાર કાર્ડ માં બીજલ છે, રાજવીર હાલસુરભાઈ ગઢવી. ભડા. રાજવીર ગઢવી. નહીં ભડા, ગઢવી કહેવાય પણ આમ અટકે નહીં, ભડા ગઢવી ભડા નહીં, કે ભટા? ભડા ભડા. હા ભડા. રાજવીર ભડા. અને ઉર્ફે હા. શું કીધું? બીજલ. બીજલ. ઉર્ફે બીજલ. હા હા, એટલે આપ કયો ને તો હું તમને રૂબરૂ મળી જાઉં સાહેબ કાલ. માં એવું છે, રૂબરૂ મળવાની અત્યારે જરૂર નથી. હા આ બધી વસ્તુમાં તમારી પોતાની આ થયું છે એવું તમારી પાસે રેકોર્ડિંગ છે? હા હા, મારી પાસે રેકોર્ડિંગ સાહેબ, મારી પાસે અત્યારે હાલની તકમાં મને આજ 5 મહિનાથી મારી પાસે મેસેજ, એનું રેકોર્ડિંગ. હું પૂછું એટલું બોલો પેલા હું તમને. હા હા તમે એની હારે વાત કરી હોય, આ દાગીના લીધા હોય અને આ તમારી પાસે એવું પછી તમને હું આપી દઈને આ દઈને એવી કોઈ તમારે ટેલિફોનિક ચર્ચા થઈ હોય એવા રેકોર્ડિંગ છે? હા હા છે મારી પાસે. હા, તો એ રેકોર્ડિંગ મોકલો. પછી આ તમારા ઘરે આવ્યો તો એવું અને લઈ ગયો તો કે તમે ત્યાં દેવા ગયા હતા? મારી ભેગા વેચવા ભેગા આવતા. વેચવા? શું વેચવા? સોનું વેચવા, અમરેલી જમનાદાસમાં. એટલે તમે સોનું વેચવા, તમારું સોનું તમારા ઘરનું હતું? હા, મારું સોનું. હા, કે એને મારી ભેગો વિશ્વાસ જ એટલો કેળવી લીધેલો. એટલે તમે સોનું વેચીને પૈસા દીધા કે સોનું જ આપ્યું હતું? હા, સોનું વેચીને પૈસા દીધા, એમ કે મને એટલું સોનું પાછું સામે કરાવી દઈ હું એમ. ઠીક 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 ઠીક. અને આમ રોકડા પૈસા કેટલા દીધા? 16 લાખ.
16 લાખ? હા, ઓહ, કટકે 3 વખત વેચી. એક મિનિટ, 16 લાખ, હા. 16 લાખ એટલે પણ બહુ દઈ દીધા હો. પણ વિશ્વાસ જ એટલો એને માતાજીના નામનો એટલો દેવરાવ્યો એને. ક્યાં ક્યાં અને માતાજી નામ નામ? રૂપલમાં. ઓકે, પછી તમે આ વાત રૂપલમાં કાને નાખી હતી કે આવું થયું છે હા, એવું? ન્યા રીકવે અમે ગયા એટલે એને એમ કીધું કે આને અમે કાઢી મૂક્યો છે. કોને, હવે એના રૂપલમાં એવું નામ કીધું? જો આ ન્યાથી એના ભાઈ ઝીણાભાઈ રૂપલમાં તો ભેગા જ એના નથી એના થવા દેતા. ઝીણાભાઈ ઈ કોણ તમારા? ઝીણાભાઈ કોણ છે? ઝીણાભાઈ એના ભાઈ છે, રૂપલના ભાઈ, મોટા ભાઈ, આ રાજવીરના ને એના હા, મોટા રાજવીર ભાઈ. ને રાજવીર 2 નંબર નો, આ કેન્દ્ર નંબર નો. ઈ સૌથી નાનો. ઝીણાભાઈ. હા, ઈ મોટા. હા, ઓકે, મોટા, બરાબર. 16 લાખ રૂપિયા એટલે પછી આ હોનું બધું થઈને આપ્યા છે કે ખાલી હોનું અલગ છે? નહીં, હોનું વેચી તમે જે વેચ્યું? હોનું 17 તોલા થાય ને, 16 તોલા ને 70 મિલી, હા, ઈ મને ઘડાઈ સહિત પાછું કરાવી દેવાનું એવી 16 શરતે. 16 તોલા અને 70 મિલી. 70 મિલી. હા. મિલી અને ઈ આપણે કઈ સોનીમાં તમે વેચ્યું તું? જમનાદાસમાં, અમરેલી. એક મિનિટ હો. જમનાદાસ હા, સોની, બાબરાવાળા. સોની બાબરાવાળા, હા. બાબરાવાળા. હા. ઓકે, પછી ઈ વેચ્યું તેને એની કઈ એને તારીખ કે એનું બિલ કે એવું બધું છે તમારી પાસે? હા, હા, એની ચિઠ્ઠી જે આપે ને આપણને હા, ઈ છે. ઓકે. પછી આને આપ્યા હતા એટલે એમાં રેકોર્ડિંગ, પછી આને આપ્યા તેને કઈ લખાણ બખાણ કર્યું તમે કઈ? નહીં, લખાણ વિશ્વાસમાં જ, આ માતાજીના વિશ્વાસમાં જ એને મને ઓલો કર્યો. ઓકે, એટલો વિશ્વાસ જ દેવરાવ્યો. પછી આ એમાં એક રૂપલમાં ને તમે વાત રૂપલમાંનો કરી? 16 લાખ રૂપિયામાં ઈ રહ્યા ને, હા, એમાં એક સોનાનો ચેન રૂપલમાંનો હા, એક મિનિટ. અને સોનાનું ચગદું એક સોનાનો ચેન. ચેન હા. રૂપલમાંનો? હા. રૂપલમાંનો. અને સોનબાઈ માનું ચગદું આવે ને માં, હા, ઈ ચગદું ઈ આ 16 લાખમાં આવી ગયું મારા સોનામાં. સોનબાઈ માનું ચગદું ઈ ચગદુ. રૂપલમાં ને પહેરવા હાટું બનાવવાનો છે. ઓકે, ચગદુ. ઓકે, પછી આને અત્યારે ફોન ચાલુ છે? વોટ્સએપમાં આજની તારીખમાં મને આજ 5 મહિનાથી વોટ્સએપમાં મને મેસેજ દે છે. હા, આજ તમને આંગળીઓ એમ નહીં, કરાવું, વોટ્સઅપમાં ખાતામાં નાખી દો. વોટ્સઅપ અમે ફોન કરી દે લાગી જાય. વોટ્સએપમાં? વોટ્સએપમાં કોમાં જેમાં જ લગાડે એમાં જ હા, હા, લાગી જાય. લગાડ. હા, ગમે વોટ્સએપ. ઓલા ફોન બંધ કરી દીધા એને, કેસ થયો ને. મેં બાબરા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો. હા, મને ત્યાંથી ધમકી આપી ઝીણાભાઈએ હું? કે તમે માનું નામ લેવો ને હા, તો તમને છે ને ભક્તો જિંદગી જીવવા સુખેથી નહીં દે. હા, મારી માથે એટલું પ્રેશર હતું, હું એટલો બી ગયેલો, ઘરની બહાર નીકળતા બી મનસુખભાઈ. હા. ભાઈ એમાં એવું છે, એમાં કારણ કે બીવાની ક્યાં જરૂર છે? તમારે એવું ધમકી મારતા પોલીસ કેસ આપી દેવાનો, મેં રેકોર્ડિંગ કરીને આપી દેવાનું. મેં આપ્યું ને નામ જો કેસ લીધો, હા, મારી સાચી એફઆરઆઈ ઈ નથી થઈ. પછી નામ જોગ કર્યો, હાલો એને પકડી લ્યો એમ. તો હા, 2 મહિના સુધી તપાસ ચાલુ છે ને, આમ છે ને ઈ ઓલું છે ને, ઉપરથી તો ઓલું ને. એટલે મને એવું લાગ્યું, એટલે હું એસપી સાહેબ પાસે ગયો અમરેલી. હા, એટલે એસપી સાહેબ ને મેં આ રીતની બે વિગત આપી કે સાહેબ મારું સાચું આ છે, હા, આ રીતે. હા, અને આ ભાઈ છે ને મારું આવી રીતના કરીને વહી ગયા, રૂપલમાં ના ભાઈ છે. અને હા, મેં એને અરજી મને કીધું કે તમારે આઈથર લખીને આપો, બાઈ નહીં. હા, એ મેં આઈથર લખીને આપી ને સાહેબ ને. હા, એને બીજે જ દિવસે એલસીબી ની તપાસ સોંપી દીધી. હા, એટલે એલસીબી વાળા બીજે દી હોઈ તપાસ. હમ, પછી એલસીબી વાળા ફૂલ ફોર્મમાં પકડી લેવાની વાત, પણ આજ સુધી સાહેબ હજી પકડાણો નથી. ઈ એમ કે છે કે લોકેશન એનું બહાર આવે એમ. હા. હા. તો મોબાઈલ હોય એટલે વાત થઈ જાય, લાવો ને. હા. ઓકે, હવે એના મોબાઈલ નંબર બોલો છે.
મોબાઈલ નંબર એક જ મિનિટ સાહેબ ચાલુ રાખજો. એના 3 નંબર છે. તો હવે મારી વાત સાંભળો, એ 3 નંબર મને આપો, પણ આ સોશિયલ મીડિયામાં વાયરલ થવામાં તમારી મંજૂરી છે ને? હા પણ મંજૂરી એટલે સાહેબ હવે સમજી લ્યો કે હવે મારી પાસે હું આજ 5 મહિનાથી હવે આપ તમે કયો એ રીતે હવે શું કરવું મારે? અમે ઈ તમને પૂછું છું કે આ બધી તમારી માથે જે ચીટિંગ થયું છે, આ જે પૈસાના વહીવટ થયા છે, ઈ તમે રૂપલમાં વાયરે વાત કરી હતી, આ બધું જે થયું છે ઈ તમે સોશિયલ મીડિયામાં અત્યારે જાહેર કરવા માંગો છો? આ વાત જાહેર કરો છો? હા 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 એમાં તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? નહીં પણ મને પાછી મને કારણ કે બી કેટલી છે કે તમે મને બી મારી કઈ જો ભાઈ મારી નાખે ને એવું, જો આ જિંદગી છે નહીં તો આજ ને કાલ મરી જ જવાના છે બધાય. આ જગતમાં રાવણ રહ્યો નથી. હા હા હા, મોત હાટું થઈને બહુ કઈ બોલું બહુ નહીં કરવાનું કઈ. હવે તમે ક્યાં રાજપાટ છોડીને ગોપીચંદ ભરતરી જોત ક્યાંય મૂકીને વ્યા જવાના છો? ના એવી વાત નથી, પણ મારે સાહેબ છોકરો એવો 26 વર્ષનો, તમે મુદ્દો સમજ્યા પછી નથી. જો મારી દીકરી રહી એક્સિડન્ટ ને, હે મારી દીકરી હા એનું લગ્ન અત્યારે ફગાઈનું ટાણું આવ્યું. હા તો લગ્ન કરી નાખો ને. નાનો તમને જો મારી દીકરો છે. તમે ને કોઈ આ દુનિયામાં કોઈ હું રાવણ ભલે પેદા થયો નથી. તમે સાંભળી લો. હા હા ઈ કદાચ આ ભાઈ આપણે આ રાજવીર ને ના ભાઈ હું નામ બીજલ ને એને કઈ હવા હોય ઈ કાઢ નાખી. આમાં કાયદામાં કઈ જોગવાઈ, કાયદા પ્રમાણે હારા હારા સિસોડામાં આવી જાય. હા હા હવે આ ધૈરાજભાઈ અટણ જેલમાં આવી ગયા તમે શું ને? હા પણ એવી હમણાં આપણે રૂબરૂ વાત કરું તો તમને બધી આ રીતે આ એમ કે જો અટણ શું માયાભાઈ ના થઈ ગયું દીકરા, એનું. માયાભાઈ ના દીકરા ધૈરાજભાઈ રહ્યા એને અંદર જવું પડ્યું. હા 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 તમે ગુંડાગર્દી કરો તો કાંઈ પોલીસ છોડે નહીં, હા અને ખોટી રીતે કેસ કરો તો કોર્ટ નો છોડે. એ તો નામદાર અદાલતમાં કરી નામદાર અમને કિનાખોરી રાખીને ફીટ કર્યો છે તો અદાલત તમને સાંભળશે. હા હા પણ આપણે લડવાની તૈયાર રાખવાની. આપણે કોર્ટ સુધી જઈ આપણે બધું કરી, તમે તમારો અવાજ ઉઠાવવો પડે, એ બધું કરવું પડે. એમાં આપણે સક્ષમ હોવા જોઈએ. હા એમાં સક્ષમ છું સાહેબ. આ માનતા ચડાવવામાં તાવા ચડાવવામાં આપણે બધી માનતા રાખવામાં તમારું કરી નાખવું. આમાં કોઈ દેવી તમને થોડો બસાવે. હા આ સિસોડા બધે કોર્ટ કચેરીના છે. હા નામદાર અદાલત ઈ જ મોટું ભગવાન. એમાં ગયો ને હારા હારા સીધા થઈ ગયા. આસારામ બાપુ જો અટણ મોજ કરે. હા એટલે બાબા રામ રહીમ હારા હારા જલસા કરે છે. મેં ડીઆઈજી સાહેબ ને લખી અરજી, ઓલી કરી આ પોસ્ટમાં હા ભાવનગર. હા જો તમારી ફરિયાદ ન લેવાની હોય, હા ઈ કાગળિયા હોય હા તો ગુજરાત નામદાર હાઈકોર્ટ નું ડાયરેક્શન લેવું પડે. હા એટલે તમારે સીધું રેડી થઈ જાય. પછી આપણા આમાં જ્યાં કઈ નીચે આપણે અવાજ નો આપણો સંભળાતો હોય તો નામદાર અદાલતમાં ડાયરેક્શન લેવું પડે કે આ, અને જો કોઈ પણ ફરિયાદ હોય એને એની પ્રથમ બાબત એવી છે કે પેલી ફરિયાદ એફઆઈઆર લઈ લેવાની. હા સાચું ખોટું છે એ તો અદાલતમાં પછી દેખા જાય. હા 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 એ બધી કાયદાના નિયમ મુજબ થઈ જાય. કઈ વાંધો નહીં સાહેબ. બરોબર. એટલે તમે મને ઈ ભાઈ આના આ રાજવીરના ફોટા છે એમ, હા હા એના ફોટા મોકલો. હા પછી મને એના મોબાઈલ નંબર મોકલો. હા પછી આ રૂપલમાં તમે વાત કરી તો રૂપલમાં એ તમને શું જવાબ આપ્યો? ત્યાંથી એમ કે અમે અહીંથી 1 રૂપિયો દેવું, અમે આને 7 વર્ષ પહેલા કાઢી મૂક્યો છે નામ ચોક, કે બીજો લાલસુરભાઈ ભડાય એમ. આને અમારા કૈયામાં નથી, પણ માને ઓળખે છે કોણ? માને ઓળખે છે ને. માના નામ ઉપર તો આ બધી કરી આવે છે. પાછા એ લોકો સ્વીકારે છે કે અમે આને તમારી જેવા આવા સાંજે કેટલાય આવે છે એમ. તો અને મારે છે ભાઈ, એને ઈ કીધું કે ભાઈ તો મારે છે બધા રૂપલમાના ભક્તો ને જ બધા. આને કોઈ ઉભો કોણ રેવા દેવાનું? રૂપલમાના ભક્તો હોય ઈ, માનતા હોય ઈ, એના પપ્પા ભેગી વાત કરાવડાવે ને એને આખી ટીમ ઈ બધું જાણે છે ત્યાં. એમને તો રૂપલમાં એવું કીધું કે અમે કાઢી મૂક્યો છે, આ કર્યું છે, તે કર્યું છે. હા એને કીધું ત્યાં. શું કીધું? અમે તો ઈ કે આને કાઢી મૂક્યો છે કે. તમારે રૂપલમાં એ વાત થઈ હોય એવા તમારી પાસે ઘરના હે રૂપલમાં એ તમારી ટેલિફોનિક વાત થયેલી કે નહીં રૂબરૂ? નહીં રૂબરૂ અમે ગયા હતા આખું ઘર. હા હા બરાબર. એમની તો આ આપડા બધા પૈસા એને તો ત્યાંથી લઈને વિયો ગયો તો ઈ ત્યારે એને ત્યાં લેવા આવ્યો તો તમે રૂપલમાં કેમ વાત ન કરી માં આ આવું કે છે? પણ એના પપ્પા ભેગી જ વાત કરે, એના ફોનમાં એના પપ્પા ભેગી જ વાત કરાવતો હતો. કેના પપ્પા ભેગું? એના રૂપલમાના પપ્પા ભેગી. રૂપલમાના પપ્પાનું નામ શું છે? હે બીજલ ઓલા હાલસુરભાઈ. હા પછી હાલસુર બાપાનું રેકોર્ડિંગ છે? ઈ રેકોર્ડિંગ એના ફોન માંથી વાત કરાવતો.
ઠીક, એના ફોન માંથી વાત. વિશ્વાસમાં, હા, એના ફોનમાં વાત કરાવરાવે હા આપણને. એટલે માણા વિશ્વાસમાં તો કેટલા ઓલામાં હોય, માતાજી કાંઈક આવું થોડું ખોટું કરે કાંઈ. અહીંયા એને આપણી ભેગો વિશ્વાસ જ એટલો કેળવો હતો. હમ હા બરાબર. તો એમ નહીં, તો હવે એમાં તમે એના મોબાઈલ નંબર બોલો છે ને, હવે એની હારે વાત હું કરું બીજું. હા, મોબાઈલ નંબર બોલો. એક જ મિનિટ, આમાં મારે કાઢવા પડી છે. હો? કાઢો કાઢો. હા, ત્રણેય નંબર બોલ તો આમાં મોબાઈલ માં કઈ તો. 81 60 હા 44 55 95. 81 60 44 95. એક હરખો બોલ તો ભાઈ, તું મને દે અહીંયા. 81 60 44 55 95. ઓકે, હાલો ભાઈ બીજા બોલો. બીજો નંબર બોલ. 89 808 88 89 808 808. 808. હા, 88 88 588. ઓકે, હાલો ત્રીજો. ત્રીજો બોલ. 98 750 98 750 38 146. 38 146. ચોથો નંબર. ચોથો નંબર વધશે. હા, લખાઈ ગયા. હા એ તો બધું. હા, હવે ચોથો નંબર હજી. 70 7000 પૂરા. 70 હમ 7000 પૂરા. 91 ચાર નંબર. 91 92. હવે આ ચાર માંથી નંબર ચાલુ કયો હોય એનો? એનો અત્યારે આ જે એને ખબર પડી ગઈ ને, એટલે ઈ એકોય નંબર ચાલુ જ નથી. વોટ્સએપ રહ્યા ને, હા વોટ્સએપ ચાલુ છે એમાં નંબરમાં. ઓકે. પછી તમે જે ફરિયાદીને અરજીઓ આપી હતી એની નકલ છે તમારી પાસે? હા, મારી પાસે છે સાહેબ. ઈ મને WhatsApp માં ફોટા મોકલવા પડશે. ભલે, કાંઈ વાંધો પછી નહીં. તમારો ફોટો મોકલવો પડશે. કાંઈ વાંધો નહીં. પછી આ રાજવીર ભડા ઉર્ફે બીસલ, હા એનો ફોટો મોકલવો પડશે. હા, એનું આધાર કાર્ડ હું તમને મોકલું. આપડે આધાર કાર્ડ નું અમારે ખાલી ફોટા જ જોઈ. હા, હા, એટલે ઈ અને ઝીણાભાઈ નો નંબર એ તમને આપું. ઝીણાભાઈ એના ભાઈ? હા, એ રામપરા. હા ઝીણાભાઈ. ઈ જાણે છે આ બાબતમાં ઝીણાભાઈ? હા, ઝીણાભાઈ જ ધમકી આપી છે આપણને હા. કે ભક્તો જિંદગી નહીં, તમારી ગોટાળે ચડાવી દે. વોટ્સએપ કોલિંગ માં બોલેલા છે. હા, ઈ રેકોર્ડિંગ છે તમારી પાસે? નહીં. ઝીણાભાઈ ગઢવી, ઝીણાભાઈ આલસુરભાઈ. ભડા, અલસુરભાઈ ભડા. ઈ રૂપલમાના ભાઈ ને, રૂપલમાનો ત્યાં વહીવટ ઈ કરે. ઈ કે અમે માનહાની નો તમારી માથે કેસ નાખી દેવું ને ઓછાની ઉતરી. પણ આમાં મારે માનહાની નું ક્યાં? એનો ભાઈ આવો ચીટર છે તો તમારે કીધું તમારે આટલા વર્ષથી આવું કરે છે માર, તો તમારે આનો કઈક રસ્તો તો કરવો જોઈએ ને. તમે 7 વર્ષ પહેલા ખાલી છાપામાં થઈને છૂટી ગયા. ઈ છાપાની નકલ છે? હા, ઈ છે મારી પાસે. હા, તો ઈ તમે આપો લ્યો. ઈ છાપાની નકલ ય મોકલજો. હા, અને આ ક્યાંનો ન્યાય મનસુખભાઈ? કે માને કે ઓળખે કોઈ ખરું? માના નામ નું કોઈ, એના પપ્પાનું નામ કોઈને? ના, કોઈ ન ખબર હોય રૂપલમાના પપ્પાનું નામ. હા. હં. અને આ ધૂતે છે બધાયને રૂપલમાના નામે. એને જાહેર કર્યું છે બીજલ આલસુરભાઈ ભડા અમારા કૈયામાં નથી, રામપરા. એવું 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 તો કોઈને ધ્યાને ન રહી ને. બરાબર. કાઈ વાંધો નહીં, ફોટા ને એવું મોકલો. હાલો. હા હા, સારું, હાલો. અને મનસુખભાઈ કાલે આવું મળવા આપને? હું કાલે કદાચ હું હાજર છું કે નથી ખ્યાલ નથી, પણ કેમ કે મળવા જેવું કઈ બાબત નથી. તમારે ખાલી લડવા જેવી બાબત છે. હા હા,
હા, હવે એક નંબર બીજો મળવાનું પછી એડજસ્ટ કરશું. પછી આપણે તમારા રેકોર્ડિંગ જે આની હારે વાત થઈ હોય હા ઈ રેકોર્ડિંગ, પછી આલસુર બાપાની હારે વાત થઈ હોય ને એવા રેકોર્ડિંગ છે? નથી, એના ફોન માંથી કરાવી હતી વાત. મને નંબર આપ્યો ને હા, ઈ સીતારામ નો નીકળ્યો, સુરત રહે છે ઈ. એમાં એમની આ ઝીણાભાઈ ના નંબર બોલો, બોલો એના મોબાઈલ નંબર બોલો. ઝીણાભાઈ ના નંબર બોલતો હે 90 99 હા 56 હમ 72 હા 2 વાર 72 થઈ ગયા 10. હા પણ એમની હવે એમાં આમાં શું થાય ખબર છે કે ઈ હા તમે આવી રીતે વિશ્વાસમાં આવીને શું કામ આવી બધી ઝીંડકમાં પડવું જોઈએ? તમારે જયારે આવું બધું માંગતા હતા ને આવું બધું થતું હતું તો ઈ ત્યારે તમને ત્યારે રૂપલમાં તમને આ ના કરી હતી કે ભાઈ આ નો દેતા? નહીં એનો કોઈ કોન્ટેક એને થવા જ કે એની માનતા લઈને આવ્યો હતો હમ કે મારે માનતા છે કે અમારે જવાય નહીં, હું મોટો બિલ્ડર છું, હમ મારે બિલ્ડર ના કામ હાલે છે. હું હમ ઓકે, એટલે ઈ અત્યારે અને ક્યાં ઓમ તો મંદિરે જ એની છે પાસે એક હે ઓડી ગાડી, હા પછી ટીયુવી ગાડી હા એ બીજાના નામે રાખે આવી રીતના બધાયના. હા હા અને એક સ્વિફ્ટ ડિઝાયર, સ્વિફ્ટ ટુકડો હા ઈ આપણે અહીંયા લઈને આવતો, અહીંયા રેલો છે આપડી ત્યાં. હા હં એટલો વિશ્વાસ કે એને કેળવી લીધો આપણને હોય. હં સારું કર્યું તમારે વિશ્વાસ એમ તમે થઈ જાય એટલે સારું કહેવાય ને. પણ એના પપ્પા ભેગી વાત કરાવડે, રૂપલમાના પપ્પા ભેગી વાત થાય એટલે આપણને આવો તો સપને ખ્યાલ ન હોય ને પાછી માનતા કરો એટલે કોઈને કહેવાનું નહીં. મેં અમારા ભાઈને કોઈ નથી કીધું, મોટા ભાઈને. કેમ આ ખાનગી માનતા છે? હા, અને ખાનગી માનતા આવ્યો મને એવો આમ એટલું મને ઓલું કર્યું મારું આમ કે મને એટલું તમારું પેટમાં પડે છે કે આપણે માનતા કોઈ નહીં કહેવાની. હા 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 પછી મને કંકુ ની ચાંદલો કરવાની મને અને મારા ઘરના ને ચાંદલો કરવાની ડબ્બી હોત એને પ્રસાદીમાં દીધી હતી કંકુ કે કે આ રૂપર પેલા શરૂઆતમાં. ઈ એનું કારણ છે કે એની પાસે કંકુની જ પ્રસાદી હતી, હોનાની પ્રસાદ તમારી પાસે હતી ને એટલે પછી એને તમે કંકુ બટકાઈ દીધું. એટલે એને મને છે ને ત્યારે આવી માનતાની જઈ વાત જ નહોતી કાંઈ કરવાની. તમે સમજતા નથી, એની પણ કે પાસે આ તો કંકુની રૂપરમાં પ્રસાદી હતી પણ તમારી પાસે ઓલું 16 તોલાની પ્રસાદી હતી ને, હા હા હાથી પ્રસાદી તમારી પાસે હતી. હા હા એટલે મૂળ પ્રસાદી હાસી આ જરૂર હતી કેમ કે એ તો હોની પાસે જવું પડે. કંકુ તો હા ક્યાં ક્યાં તમારે દેવા જવું? હા હા ઈ ડબ્બી છે એટલે પછી ઈ કઈ ચાલ નાખી દીધા. ઈ તો પછી આ ખબર પડી ને બધી ઘા કરી દીધું બધું કે આ તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, કઈ આપણે કઈ વિચારી જ ન હોય ગયા એમ કે હા કાંઈ વાંધો નહીં, મજા કરો ને માનતા હું પુણ્યનું ભરો અને માતાજી તમને દે. માતાજી પરસો દીધો કે નથી દીધો? હે માતાજી પરસો તો દીધો ને તમે 16 તોલાનો? હા રોડે ઈ ચડાવી દીધો કે મારા બાપા હતા ને હા. એને કરાવીને આ છોકરા વાટું રાખ્યું હતું. એને ખબર છે કે આવી રીતના એમ નહીં, તમે ઈ તો બધું ઠીક. આપણે કઈ સમાજમાંથી આવો છો? અમે વાણંદ સાહેબ. હા, એટલે તમે બધી દાઢીઓ કરો ને તમારી આવડે ને કરી નાખી. આ કેવી વાત છે? હા હે હું ડ્રાઇવિંગ કરું છું અને અને મારા પેલા કરતા પપ્પા હતા પૈસા ડોક્ટર દીધા હતા. પછી સીડ્યા? હે આ 16 તોલા દીધા પછી ડ્રાઇવિંગ માં સીડ્યા કે ઈ પેલા જ કરતા હતા? ખરું મારે ડ્રાઇવિંગ નું જ છે. પેલાથી જ? હા તો તમે સારું ડ્રાઇવિંગ કર્યું. હમ. હવે ડ્રાઇવિંગ કરો છો કે ઘરે રહી ગયા? નહીં અત્યારે ડ્રાઇવિંગ કરું છું. હમ હા બરાબર. તો અત્યારે આપણો વિષયમાં ખાલી વ્યવસાયમાં ડ્રાઇવિંગ સિવાય કઈ નહીં? નહીં તમારા બાળકો શું કામ કરે? મારે બેબી મારો બાબો તો માનસિક વિકલાંગ છે. હા, જય 26 વર્ષનો. એની જ માનતા હતી ને? હા અને બેબી છે મારી, એનું અત્યારે લગ્ન કરવાને હગાઈનું ટાણું આવ્યું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એમાં અને કાંઈ જરૂર નાનો પડે 12 વર્ષનો મારો બાબો છે, ઈ ભણે છે મારી સ્કૂલમાં. વાત સાંભળો, આ તમારી દીકરીના લગ્નમાં કાંઈ જરૂર પડે હા તો અમને કહેજો. જો અમારી પાસે ડીજે છે એવું બધું છે, જેટલી થાય એટલી મદદ અમે તમને ફ્રી કરી દેવું. ના ના પાકું પાકું. ઈ એમાં તમને કેમ કે તમારો લૂંટિયો થયો છે ને એટલે હા અમે તો આમાં પણ ક્યાંય મને માનતા નથી. પરસાદીમાં પરસામાં એમાં ક્યાંય
પણ મનસુખભાઈ આડે છે ને મને માતાજીના નામ ઉપર ધોતી લીધો, ભગવાન કઈ આસ્થાના નામ ઉપર કઈ હું છાનો રહી ગયો એવું વાયલા કરે. હવે આમાં તો બધું આ છે ને ભાઈ, આ દુનિયા છે, આ જેટલા દેવના નામે જેટલા ધતિંગ થાય છે ને ભાઈ માતાજીના નામે, એટલો બીજો ભ્રષ્ટાચાર જ નથી. છાના રહી જાઓ, અમારાથી જેટલી થાય એ તમને મદદ કરી દઉં ભાઈ. જો હું તમને કહું, હા હા અમારા જેટલી થાય એટલી મદદ કરી દઉં. તેમ છતાંય કદાચ તમારા લગ્નમાં, દીકરીના લગ્નમાં કઈ કરિયાવર હા કે કઈ ઘટે હમ તો મનસુખ ગોવિંદ તમને કરિયાવરનું ને એવું બધું એડજસ્ટ કરાવી દે. બીજી વાત કાપી નાખો. પાકું પાકું. છાના રહી જાઓ, છાના રહી જાઓ. કેમ કે ઈ પણ ઈ આવડા લોકોને ઈ તો તમે એમ નામ જાઓ ને તો ઈ તો થઈ જાય. પણ હવે આ શું છે ભાઈ, આ ધર્મના નામે બધા જે ધતિંગ હાલે છે ને એમાં એટલું બધું નહીં પડવાનું. પણ એમ નહીં, હું ત્યાં ગયો માતાજી હા, છાના રહી જાવ ભાઈ. એને મને આશ્વાસન આપ્યું હોત ને આ રીતનું હા હા હા. કે ભાઈ તમે કાંઈ માતાજી કઈ આવા થોડા હોય એમ. મારે જો તમારી દીકરી ઈ મારી દીકરી, મારી સાંભળી લ્યો. કઈ પ્રસંગમાં તમે મુજાતા નહીં. પ્રસંગ તમારો 1000% થઈ જાય. બીજી વાત કાપી નાખો. હું મારા ઘરનાને આપું છું. આપો આપો. 2 મિનિટ ચાલુ રાખજો. ચાલો. મનસુખભાઈ પોતે જ છે. હાલો. હા બેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હા, અહીંયા બનાવ બની ગયો છે, 4-5 મહિના થઈ ગયા પણ કઈ રિઝલ્ટ આવતું નથી. હવે એમાં એવું છે બેન કે અમારા ત્યાં જો અમે આ અંધશ્રદ્ધા બાબતમાં અમારો ખુલ્લો વિરોધ પહેલેથી કરતા આવી છીએ. એટલે અંધશ્રદ્ધા તો સેજ નહીં, એને ચીટિંગ જ એવું કર્યું છે માતાજીના નામે. હા, પણ એ અંધશ્રદ્ધા જ થઈને તમને વિશ્વાસમાં લીધા. વિશ્વાસી જ અંધશ્રદ્ધા. કોઈનો ભરોસો કરવો એ અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા એટલે રૂપલમાનો ભાઈ છું અને તમને તમારે મનબુદ્ધિનો દીકરો છે. મારે દીકરો મનબુદ્ધિનો 24 વર્ષનો છે. એટલે કે મામા તમને આ લાવો દઉં છું, એટલે કે તમારા દીકરાનું સારું થાય આવી રીતે એટલા વિશ્વાસમાં લીધા. અને ઓલા લોકો શું કે ઈ તો કે ચીટર છે, એને તમે કે 7 વર્ષથી કાઢી મેલ્યો છે. દીકરો એનો જ છે પણ માનું નામ ન આવવું જોઈએ, એમનેમ કેસ કરો. આ તો માના નામે લીધું છે, માનું જ નામ આવે ને. તો ઈ એટલે તો અમારો કેસ બોધો પડ્યો. પોલીસ વાળા એ કઈ નથી ધ્યાન દેતા અને માનું નામ લેવો તો ભક્તો જીવવા નહીં દે. આ ક્યાંનો ન્યાય? કાંઈ ભક્તો કોઈ જીવવા ન દે. હું ભક્તો એટલે હું ભક્તો કઈ ગુંડા છે? ભક્ત જીવવા ન દે. કીધું ને ભક્તો. અરે ચોખ્ખી ધમકી. મારે 25 વર્ષનો મંદબુદ્ધિનો દીકરો છે, કમાવા વાળું. આ એક ગાડી હાકે અને આ લોકોને એમ શરમ નથી આવતી કે અમારા ઓલા ચીટર ને પકડવાય નથી દેવો, માનું નામ નથી આવવા દેવું અને પૈસા નથી દેવા. કાંઈ વાંધો. આમાં અમારામાં માનો ફોટો હોય મારી દેવું. તમે કાંઈ ઉપાધિ કરો માં. એમ નહીં, અમે બધા આખું ઘર પગે લાગવા ગયા કે ભાઈ તમારો ભાઈ આવું કરી ગયો. તો કે આ 7 વર્ષથી આ તો એનો ધંધો છે, તો તમે એનો કઈક ઈલાજ કરો. તમારો દીકરો છે અને રૂપલમાં કોણ એનો ભાઈ આવો. પેલા તો માનું નામ લે, ન્યા આપણે થોડા ગળી દે. તમે આખી વાત સમજતા નથી. જો ઈ દેવમાં કોઈમાં પરચો હોય તો તમારા ઘરે આવી રીતે થોડું થાય. અમે વર્ષોથી બોલી છીએ કે જેના ઘરે દેવ જન્મ લેતા હોય એના ઘરે આવા બનાવ બને અને માં જગત ને સુધારે છે કે ભાઈ નો સુધારી શકે. આ બધી તમે તમારા મન ઈ તો અટાણા બેન તમારા 17 તોલા ને 16 તોલા હોનું ગયું તઈ તમને છેલ્લે તો મારે હાર નહોતો દેવો ને તો એને પપ્પા ભેગી વાત કરાવડાવે. હવે તમે આ માનતામાંથી નો નીકળી શકો કે તમારે પૂરી જ કરો. એ બધા રેકોર્ડિંગ, બધા પ્રૂફ બધું અમારી આગળ છે. અમે હાઈકોર્ટમાં જઈને તો પણ પોલીસ અમને માનું નામ ને ધામ છે ને એટલે ક્યાંય અમારું કઈ થતું નથી. આવું કે હોય તમે હાઈકોર્ટમાં આવી જજો. હા, આ ફરિયાદ રહીને તમને હાઈકોર્ટમાં હું કરાવી દઉં છું. એ એક જ ઝટકે નામદાર કોર્ટમાં સીધું ભાઈ આવું થોડું થાય. એવું કાંઈ આમાં તમે સમજતા ભાઈ. આમાં માના નામે કોઈના નામે કોઈને છેતરપિંડી ન કરવાની હોય. આ કરે છે ને એ રૂપલમાનો ભાઈ છું, આઈમાનો ભાઈ છું અને ચોખ્ખા માના અમારી પાસે રેકોર્ડિંગ પ્રૂફ બધુંય છે. અને એને ધામનો સપોર્ટ પૂરેપૂરો છે. નકર તો એ લોકો આનું કઈક ન કરે ભાઈ. હે સાચી વાત છે. એટલે આવું છે. અમે રોઈ બધા ગાંડા થઈ ગયા છે. કાંઈ ગાંડા આવે એમાં બેન, આવું કાંઈ પણ આટલું બધું હોનું ન દેવાય. તમે સમજ્યા? આ કેમ દીધું? છેલ્લે મારો હાર તો એને તોય ધરાર લીધો અને ન્યા ગયા તો એના બાપા કે હું તો ફોન જ નથી રાખતો. એની તો કે આખી ટીમ છે. બોલો, તમને બધી ખબર છે કે મારા દીકરાને એવી ટીમ છે, બેનું દીકરીઓને લૂંટે છે, રૂપલમાનું નામ લે છે. તો કાંઈક એની જોગવાઈ એને ન કરવી જોઈએ.
ઈ લોકો નથી કરતા. આ એટલું બહાર આવે ને તો માનું નામ તો છાપામાં ન આવવું જોઈએ ને માનું નામ કે ચેનલમાં ન આવવું જોઈએ, નકર ભક્તો જીવવા નહીં દે. આવી ચોખ્ખી ધમકી ઈ અમને નહીં, અમારા સરપંચના મોઢે દઈ દીધી. બોલો. ક્યાં ગામના સરપંચ? અહીંયા કોટડા પીઠાના અમારા ગામના જ. ઈ બિચારા બધે અમારે ભેગા જ આવે છે, કારણ કે અમે સાચા જ છીએ ને અમારી યારે કરી ગયો છે આ બધું. સરપંચ એમ અમારી લાગણી થી કે એના દીકરો આવો છે ઝીણાભાઈ, તમે સમજો. તો કે ભલે ને દોડવું હોય ત્યાં દોડી લેતા. બોલો, આવો તો ઝીણાભાઈ ને પાવર છે. ઝીણાભાઈ નો મોબાઈલ નંબર ચાલુ રહે છે એનો? હા, ઝીણાભાઈ નો તો હોય જ ને. ઈ રૂપલમાન મોટો ભાઈ વહીવટ કરે છે અને નાનો ભાઈ આવા ચોર ચપાટિયા કરે છે. બરાબર, કાંઈ વાંધો, મજા કરો. અને અમે તોય મર્યાદા નથી મૂકી. અમે ધામ આગળ એક રૂપિયો માંગ્યો નથી. આ તો એને કહી દીધું કે ચીટર છે, કાંઈ વાંધો નહીં. એને પકડાવીને ખોટી રીતે મોજશોખમાં લઈ ગયો તો અમને પાછું દેવરાઈ દો. સાચી વાત ને ભાઈ, મોજશોખ કરવા જો લઈ ગયો હોય તો અમને પાછું દેવરાઈ દો. ગાડીઓ છે, ફોનું છે, બધું. મારી પાસે 2.5 તોલાનો રૂપલમાનો ચેન કરાવડાવ્યો. ઈ પહેરીને ફરવા માંડ્યો છે તો તમે પકડો, દેવરાવો. હા, બહુ અન્યાય. અવડું ધામ લઈને બેઠા. તમારું નામ શું કીધું બેન? મારું શિલ્પાબેન નામ. શિલ્પાબેન, એક મિનિટ. શિલ્પાબેન તમારા ઘરવાળાનું નામ શું કીધું? પારસભાઈ બગથડિયા, કોટડા પીઠા, જિલ્લો અમરેલી. ક્યાં અહીંયા સી ને ક્યાં રામપરા થી આવીને અહીંયા લૂંટી ગયો. બગથડિયા વાણંદ થી વાણંદ. કાંઈ વાંધો નહીં. હા ભાઈ, એમાં આપડા બધે બકડ કોમ રહી ને, એ જ આમાં વિશ્વાસમાં આવી જાય. બીજા તો હા, એવું નથી. પણ એની ચાલાકી એવી છે ને, કદાચ ગમે એટલો હોશિયાર માણસ છે ને એમાં આવી જાય. અમને એકને નથી જોઈતા, અમને એકને નથી જોઈતા. અમે ને માનતા દેવરાવ લાવ માર ઘરે કોક માનતા કરાવી જાવ. પટેલ ને ઘણા એનું કરી નાખ્યું છે. હવે તો કેમ કે સાયલામ દરબાર નું કર્યું તું, જામનગર માં પટેલ નું, સુરત માં પટેલ નું કર્યું ને તો 2 બસ જઈને બેહી ગઈ હતી. હવે આપડી નાઈટ માં તો ભેગું કરવું અઘરું ન થઈ જાય? કોણ ભેગું થાય આપડી? અને ઈ ગઢવી ની સામે જાય કોણ? તોય અમે જીવના જોખમે 2 માણા બધે ફરીએ છીએ એકલા. અમે કોઈને હારે નથી લેતા. બીતા કે ખોટા કોક ને આંખે ન કરાય. બરોબર ને? આ લોકોને કઈ ભરોસા કરાય? ગમે ને આપણું ગમે કરવી નાખે. એટલે અમે 2 માણા ખુદ જ જાય. અમે કોઈ અમારા કોઈ હગાવાલા ને હારે નથી લઈ જતા. હવે બેન, જો એમાં તમારે કોર્ટમાં જવાની તમારી તૈયારી હોય તો આગળ છે. કોર્ટમાં જવું પડે ને? હા, નામદાર કોર્ટમાં. કેમ કે જે ફરિયાદ પોલીસે લીધી નથી ઈ ફરિયાદમાં ડાયરેક્શન તમારે હાઈકોર્ટ નું લેવું પડે કે આવું છે. આ રેકોર્ડિંગ બધા સાચવીને રાખજો ને. રેકોર્ડિંગ બધું પેન ડ્રાઈવ રેકોર્ડિંગ અત્યારે હાલની તારીખમાં ઓલો રોજ વોઇસ મેસેજ નાખે, મેં તમારા લીધા છે ને મારે દઈ દેવા. પણ 6 મહિના થયા, તું કેદી દે? એમની ઈ વોઇસ મેસેજ જે છે ઈ પાછા મારામાં નાખજો. હા, ઈ વોઇસ મેસેજ નાખજો. એને બીક જ નથી. એને ખબર છે ધામ વાળા મારા વાળવાકો નહીં થવા દે. આમાં કાઈ બેન ધામ બામ નું કાઈ ન હાલે. આમાં બધું આવી રીતે હાલ્યા કરતું હોય છે. લડવાની તૈયારી રાખો થોડી. લડીએ 5 મહિનાથી એકલા કેમ લડીએ છીએ? અને આમ હિંમત હવે તો હરાઈ ગઈ. હવે કાઈ હિંમત નહીં હારવાની બેન. જો આ જિંદગીમાં હિંમત હારવાની નહીં. આવું બધું હાલ્યા કરે એમાં કઈ હિંમત હારી જાવ કે આપણે મરી જાય. અમારી મરણ મૂડી હતી. અમારી મરણ મૂડી હારા એમને ઈ લૂંટી લીધી. અને ઈ લોકોને મનમાંય નથી. એમ ઈ લોકોને મનમાંય નથી. માતાજીને નકર સોનાની પાઘડીઓ પહેરાવે છે. એના આ ચીટર ને પકડાવી નો દેવરાઈ દે. દયા નથી. આજે અમારા 5-5 ના કાળજા બરેસ ને, પણ ઈ લોકોમાં દયા નથી. પણ એમાં એવું છે બેન, તમે ન્યા કણ ગયા તા તઈ તમે આ સિસોડામાં ગયા તઈ મર્યા ને. જેટલા મંદિરોમાં જાય છે બધા મરવાના. જો કેમ કે તમને આવા વિશ્વાસ રાખીને હોના લઈ લે, રૂપિયા લઈ લે, ઈ થાર ગાડીઓમાં રખડવાના. હા, એવું જ કર્યું છે. એવું જ કર્યું. હવે મર્સિડીઝ ગાડી લઈને રખડતા હોય એને આવક કેવડી હોય મન કે છે? હા, એ બધું એને થોડું કોઈને કમાવા જવું સાવું ધરેલું દાનનું, કોકની નીતિની કે કમાણીની મહેનતનું રૂપિયો શું કહેવાય એને શું ખબર હોય. હવે કોઈ તમને ધમકી મારે તો 112 માં ફોન કરવાનો. હા, પછી રેકોર્ડિંગ કરી લેવાનું. હા, અરે હોશિયાર વોટ્સઅપ ઓમ ફોન કરે, ઓમ ફોન ન કરે. હવે સાંભળી લ્યો તો ઈ ઓમ વોટ્સઅપ માં ફોન કરે ને તોય રેકોર્ડિંગ કરી લેવાનું. બાજુમાં બીજો ફોન રાખીને. હા, સમજી ગયા.
હા થઈ ગયું. નંબર બીજો, પછી હા. કદાચ તમને મારી નાખવાની ધમકી નાખ એવું કઈ દબાણ આવે તો 100 નંબરમાં ફોન કરી દેવાનો, અન્યથા તમારે પોલીસમાં ફરિયાદ કરી દેવાની. અરે 5 મહિના નામ નથી લેવા દીધું, માનું નામ તો ક્યાંય આવવું જ ન જોઈએ. આવા ઈ તો એને ખબર છે કે આવક બંધ થઈ જાય તો. આવક દુકાન ઓલો ઓની દુકાન હાકે ચીટર ની માના નામે ને આ લોકો આની દુકાન હાકે છે. એટલે એ બધું એવું થાય કેમ કે એ બધું કેમ એમાં બે ની દુકાન જ થઈ ને, બે ની દુકાન જ થઈ ને. હવે બેન ઈ તો તમને પેલા કીધું કે ભાઈ આ બધી વસ્તુ આવી છે ભાઈ. હા હા. હવે તમને અમે પહેલેથી કહી છીએ કે ભાઈ આવું છે, તમે જો અમે તમને રૂબરૂ મળવા માંગીએ છીએ, ક્યારે આવીએ? હવે તમે હું તમને હું મારા દીકરાને લઈને આવું, તમે અમને બધાને જોવો. કાંઈ બેન એવી જરૂર નથી, કાંઈ ઉપાધિ કરોમાં તમારું જે કાંઈ છે ઈ મને ભલામણ આવી બધાયની ભાઈ સાચું છે, ઈ કાંઈ વાંધો નથી. હા અરે ગમે ત્યાં અમારી પાસે સત્ય છે, ઈ ભલા પાસે ઈ બધા પાસે સત્તા છે, એની પાસે સત્તા બહુ છે. એટલે અમારા એસપી સાહેબ ને હસોડા એને ટાટા પાડી દીધા. એસપી સુધી એને બધે એસપી ઈ તો બોલતા જ હતા ઝીણાભાઈ કે અમે તો હર્ષ સંઘવી સુધી અમારા છેડા છે. હોય જ ને એના તો. હા અહીંયા બધાય વાંકા વડે માં પાસે એમ. એટલે અમાર જેવા વાણંદ નું શું આવે એમ. કાંઈ વાંધો નહીં, હાલો ઈ તમારે તો કરું છું. તમે મને હવે આ ઝીણાભાઈ હારે હું વાત કરી લઉં હો. હા કયો ઝીણાભાઈ ને કે કઈક માણા થાવ. હા તમારા દીકરીના લગ્ન છે, એનું નામ શું છે? મારી દીકરી નામ ખુશી. અરે એને બધાને લઈને ગઈ હતી અને ખુશીએ જ કીધું તું કે એક મામાએ તો બનાવ્યા, તમે મામા ધ્યાન રાખજો. તા તો મારી બીજે દી ફોન આવ્યો કે તમારી દીકરીનું વેણ તો મને છાતીએ લાગી ગયું કે એક મામો તો બનાવીને વયો ગયો, તમ નો બનાવતા. તો એને ઈ જ થયા, ઈ ભાઈ ઈ જ થયા ઝીણાભાઈ. ક્યાંય પેલા કે તમ તાર બધા એડ્રેસ લાવો ને આપણે એને ગોતવા જાવું. બાબરા નામ જો ફરિયાદ કરી લીધી ને એટલે પોતે છટકી ગયા અને હવે તમારે જે થવું હોય થાય. આવો તો પ્લાન વાળા ઈ બધા. કાંઈ બાબરા 2 વાર ગયા એટલે કેસે ઉતાવળ કરાવો માં, તમે ગોત્યા હો તો અમે ગોતવા જઈ. એટલે પોલીસે પહેલેથી અમારી હારે આવી રમતું કરી. હાલ છે, કાંઈ વાંધો થઈ જાવ, એડજસ્ટ કરાવું છું. આપડા પૈસા લેવા ત્યાં તમારે ત્યાં પીઠા કોટડા થી લઈ ગયા ને બધું? હા પીઠા કોટડા થી. અરે હા હા અહીંયા મહેમાન થઈને ભાઈ આવ્યો અમારા છોકરા દોસ્તાર થઈને. હા આ જે માનસિક છે એનું દોસ્તર બીજા? નહીં બીજા અમારા બીજા મોટા ભાઈ નો દીકરો, ઈ નીચે રહે છે, અમે ઉપર રહીશ. બધી વ્યથા અમે ત્યાં રામપરા જઈને બધું કીધું. અમારા સરપંચ અમારી હારે આવ્યા હતા તો કે તમારે જેવા રોજ અહીં હાઈન થાય કેટલાય આવે. આટલું તમારો ભાઈ કરે છે, રોજ માર જેવા કેટલાય આવે તો તમારા ભાઈ નો રસ્તો ન કરાય કઈક? કાંઈ વાંધો હું છે ને જો આ તમારા દીકરીના લગ્ન માટે થઈને હું આ ઝીણાભાઈ હારે વાત કરું છું. બે એકાબીજા એડજસ્ટ કરીશ. આ રૂપલમાં હારે વાત ન થાય, નકર તો હું એની હારે વાત કરી લઈશ. હા અમને માને મળવા એમ ન દીધા, માને દર્શન કરાવ્યા, માને ન કેવા દીધું કાંઈ. અમે ગયા તા, માને તો આગેથી કાચમાં બતાવ્યા, માં એટલું મારું લૂંટાઈ ગયું, 17 તોલા હોનું મંગળસૂત્ર શીખે વયું ગયું. અને માનતામાંથી નીકળાય તો નહીં જ કે. આવા ગુંડા છે ઈ બધા. કાંઈ વાંધો નહીં, મળીએ. એમાં શું છે, આમાં તો બધું એવું પહેલા કરતું હોય, પણ આપણે એવું બહુ ધાર્મિકમાં નહીં જવાનું કે આપણે આ બધું લૂંટાઈ જાય એવું નહીં કરવાનું. એટલે હવે અમે ઈ જ નક્કી કર્યું, અમે જો આમે મરી ગયા છે, મારું બધું મૂડી વહી ગઈ તો ઉપર માર નાખતા. કાંઈ વાંધો નહીં, તો તમારે અરજી આપી દેવાની. કાંઈ દાદાગીરી કરે ને કાંઈ કરશે તો એ તો જેલમાં જાય, એમાં કાંઈ ન હોય. અરે સરપંચ ને પૂછજો તમે, તારા 1% ખોટા હોય ને તો સરપંચ ને ખુલ્લી ચેલેન્જ દઈ દીધી, ભલે ને દોડતા કે. આવા તો ઈ ઝીણાભાઈ હોશિયાર. સરપંચ દરબાર છે કે નાના માણસો છે, તમે આનું પતાવો. ઓકે કાંઈ વાંધો ના, હું એમની હારે વાત કરું છું, ઝીણાભાઈ હારે વાત કરી લઉં. હા જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. બોલો. હા હું કહું આગળ કઈ વધ્યું? બેન હવે એમાં ઈ કઈક તમને પૈસા દેવાનું કેતો હતા ને આ ઓલા ભાઈ આપણે? ના પૈસા નું કાંઈ આવ્યો નથી, કાંઈ ફોન નહીં કાંઈ નહીં. આ 6 મહિનામાં 1 રૂપિયો નથી દીધો ભાઈ. આ ઈ આપણે વાત થઈ હતી તો કેતો હતા ને અઠવાડિયા 10 દી માં આપી દેશે. હા અઠવાડિયાનું કીધું છે પણ કાંઈ હજી કાંઈ સમાચાર છે નહીં. ઠીક ઝીણાભાઈ નો કોઈનો ફોન આવ્યો? ના કોઈના નથી કાંઈ ફોન. તમે કર્યો તો? ના અમે નથી કર્યો. ઠીક, હવે મળવાનું કેતા હતા, મીટિંગ કરવાનું કેતા હતા લેવું. ના અમારા ક્યાં ફોન કોઈ ઉપાડે ભાઈ. ઠીક નકર આપણે તે દી વાત કરી હતી ને તે કેતા હતા મીટિંગ કરશું એટલે કહું. ના કાંઈ સમાચાર નથી.
હા ઓલા ભાઈ આપણે ભાઈ શું નામ રાજવીર બીજલભાઈ પેંડા એને કીધું તું ને કે હું અઠવાડિયામાં કઈક કરી દઈશ હા પણ કીધું તું પણ કાંઈ આવ્યું નથી. બરાબર કોઈ ના કાંઈ સમાચાર હા વાથી નહીં ના ભાઈ ના નહીં રાજવીરભાઈ નહીં ઝીણાભાઈ નહીં કાંઈ નહીં. હા ઈ તો મારે એની યારે વાત થઈ ગઈ. હા હા રાજવીરભાઈ હારે વાત થઈ, પછી ઝીણાભાઈ હારે વાત થઈ, પછી તમારા ગામના સરપંચ હારે વાત થઈ. હા શું કીધું? હા એ બધાય કીધું કે ભાઈ તો આમ છે. પછી હવે તો કઈક એને કઈક કે મેસેજ વાયરલ કર્યો કે કોઈનો ભરોસો ન કરવો ને એવું કઈક એમ કઈક ઇન્સ્ટામાં કે કઈક પોસ્ટ મૂકી હતી. વાત કરી. હા પણ ઈ કોઈએ ન કરવું. આ તો એના હગા ભાઈએ કર્યું છે ને. હા હા આ તો એના બીજલભાઈ હગા ભાઈ છે એટલે કોને શંકા પડે કે આ આવી રીતે કરતા હોય એમ. આ તો રૂપલમાના હગા ભાઈ છે ને. હા અને નામનો પૂરો ઉપયોગ કરે છે. અને સતત પરિવાર હારે જોડાયેલ હોય એવું આપણને દર્શાવે. બરાબર હા આવી રીતે ઈ મને એવું કહેતા હતા કે અમે અહીંયા રૂપલમાં હારે ને એની હારે વાત કરી લઉં બધા હારે, એની હારે ને ઝીણાભાઈ હારે ને બધા હારે હા કે હું મીટિંગ કરું છું, મને 2-5 દિનનો ટાઈમ આપો એવું બધું કીધું તું. હા જેથી મારો પ્રોગ્રામ હતો ને તેથી આ ભાઈ અહીંયા હારે હતા ને પારસભાઈ અહીંયા હતા. હા ઈ વોટ્સઅપ કોલ માંથી વાત કરી હતી ને એનું રેકોર્ડિંગ અમે કરી લીધું એમ. કરી લીધું. હા બરોબર. હા હા પણ કઈક તો ભલે ને દઈ દેતા હોય તો અમે ક્યાં કઈ કરવા માંગીએ છીએ. એને જે રીતે અમારી હારે ખોટું બલી ફ્રોડ કરીને લઈ ગયા છે. અમે કોઈને બદનામ કરવા કાંઈ નથી. આ 6 મહિનામાં અમે કઈ નથી કર્યું તો હવે કરવા માંગતા હોય ઝીણાભાઈ ઓલા મનસુખભાઈ? હા એમ નહીં તો આ અત્યારે વાયરલ કરવાનું હવે તો શું કરી વાયરલ કરી નાખવું હોય કે કેમ કરવું હોય કે જાળવવું છે? જાળવવામાં તમને ઝીણાભાઈ ને કઈક રિસ્પોન્સ આપ્યો હોય નાના ભાઈ બે પતાવી દેવું કામ તેમ તો આપણે ખમીએ. એવું કઈ નથી બેન કેતા, ઈ તો વાત છે. એટલે તમને એટલે એને દેવું નથી, મૂળ દેવું નથી પણ ક્યાં ભવે એને એમ નહીં થતું હોય કોઈ બેન દીકરીનું આવું ખોટું બોલીને લૂંટી લેવું. હવે આમાં તો શું છે કે આસ્થામાં તમે બધા માનતા રાખો એટલે આવું બધું થાય. આસ્થા તો આવી વસ્તુ છે. મંદિર છે ને ન્યા કણે તમે દાન પેટીમાં ફૂલડા નાખો તો હમણાં ખબર મારું 17 તોલા મંગળસૂત્ર શીખે હોનું વયું ગયું છે મનસુખભાઈ. 17 તોલા 15 લાખ નું જ કેતા હતા કે એટલું બધું નથી એમ. હા પણ તો એ 85,000 શ્રાવણ મહિનામાં 8 મહિનામાં ભાવ તો જોવો ક્યાં પૂગ્યા. બેન તમને ઘડાઈ સહિત પાછું દેવાની બધી તમે રેકોર્ડિંગ તો સાંભળો એકવાર. હા ઈ તો એને કીધું પણ મેં એને કીધું કે ભાઈ તમે માતાજીને આ માનતા દીધી બાધા. હા તો ઈ કે થઈ જા તમારા છોકરાની કઈક બાધા દીધી હતી ને શેની બાધા? હા તમારો દીકરો આવો છે એટલે આ બાધા તમને દોસ. નકર અમારે તો ઘણાય ભક્તો હોય આમ તેમ ઈ બોલે. અમારે તો સેવકના કઈ ઓલા નથી, કરોડોપતિ છે પણ આ તો મામા તમારા મંદબુદ્ધિનો દીકરો છે તમે આ કરો એમ. એમને આ મંદિર કેવડું છે? આ ન્યા છે મોટું છે. અમે જઈ આવેલા છીએ. અમારા મોટા ભાઈ નો દીકરો ત્યાં જોખેલો છે. ત્યાંથી અરે અમે આ સીમાડા એમાં એવું અમારું પિયર મેંદેડા સાઈડ જ 20 કિલોમીટર રામપરા થાય. અમે ઈ માનીને કે હા અમારી ઘર બાજુનો ભાઈ આવ્યો એમ. આવી ખબર હતી કે આ લૂંટવા આવ્યો? હા માનતા બાધાઓ એમાં બહુ ઓછું પડવાનું. અરે રૂપલમાનું નામ એવડું એની માથે આપણે શ્રદ્ધા એવડી, ઈ શ્રદ્ધાનો ફાયદો લીધો આને. એની એટલે પછી તમે આ કરાવી દો છોકરો બોલતો થઈ જાય એવું કીધું તું, બોલવા માંડશે એમ? હા અરે તમે બોલવા માંડશે બધુંય કીધું તું. આમ ફૂલ ગેરંટી. અને તમે અત્યારે મારા ન વપરાય અત્યારે તમે કરો પણ તમને ઘડાઈ સહિત બધું પાછું અપાઈ દે બેન. હા રૂપલમાં આપી દે હે. તમે પાછું વળતા જમનાદાસમાં માનતા અમારે 6 તારીખે પૂરી કરવા જવાની હતી. 29 તારીખે અહીં આવીને એની ગાડી લઈ ગયા અને અમને કીધું કે ઠેલા ભરી લ્યો ન્યા સુધીની વાત, ચપ્પલ નહીં પહેરવાના, બધુંય ફૂલ માનતાની તૈયારી. 57,000 થી હાર લેવું. અરે તમે જોવો આટલું ફ્રોડ, આવું ખોટું માણા એમ. અમારી શ્રદ્ધા અમારી આસ્થા રે ને કેવડી રમત કરી. અને સતત એના પપ્પા ભેગો કોન્ટેક્ટ ચાલુ. એક દિવસ તો રસોઈ કરાવી કે રામપરાથી મારા પપ્પા નીકળી ગયા છે અને હલો એના પપ્પા નામ શું? આલસુરભાઈ. મારા આપા નીકળી ગયા છે ત્યાંથી આવે છે ઈ અને હું રાજકોટ થી આવું છું. હાઈન ની રસોઈ કરી રાખજો અને ન્યા કોઈ જાણ ન કરતા વળી અમારા સેવકો કે બધા બોલાવે તમારે જવું પડે. આવું તમે માણસ ચીટિંગ કરે પણ એકાદા શબ્દ નું હોય સતત આખો માણસ એટલો બધો ચીટર એમ.
હાલો ઈ તો ચીટર, પણ આ ઝીણાભાઈ એટલું અમને આશ્વાસન ન્યા ગયા તે દીધું કે બેન તમારું હું એને બોલાવીને દઈ તમે ખાલી નામ જો કેસ કરી નાખો, અને એટલો વિશ્વાસ અપાયો કે એમ થયું કે હાલો ભાઈ આ એક ચીટર હશે. આ ઝીણાભાઈ તો માણસ છે ને, હા ઈ તો માણસ છે ને, આપણને આવી રીતે દેવરાઈ દે ને. તા તો કે ભક્તોના નામ આમ હા ઈ તો એમ કે જો માનું નામ ક્યાંય એવું તો ભક્તો જીવવા નહીં દે. તમે હા અમને અમે ક્યાંય માનું નામ આવવા નથી દીધું, નામ જોગ જ ફરિયાદ કરી. ઈ પણ એવી રીતે એમ દાબથી, પણ છતાં એને એમ ન થયું કે હાલો આ ભાઈ આપણે કીધું એમ આ લોકોએ કર્યું છે તો આનું આપણે ઓને બોલાય કઈને દેવરાઈ દઈ, ભલે ઈ નો દે તોય કાંઈ રિસ્પોન્સ નહીં ને. ઝીણાભાઈ એમ કેતા હતા બેઠક કરવાનું, મારે જયારે વાત થઈ ને આમાં મારી પાસે બધા રેકોર્ડિંગ છે ને, અમે વાયરલ કરશું ને એમાં બધાના રેકોર્ડિંગ મૂકશું અમે. હા ઝીણાભાઈ ને રેકોર્ડિંગ વોટ્સએપ કોલમાં અમને આવું કીધેલું છે, વોટ્સએપ કોલમાં કે ભાઈ જો માનું નામ ક્યાંય આવ્યું ને તો ભક્તો જીવવા નહીં દે લ્યો. હા આમાં ભક્તો માનન હું લેવા દેવા એનું કારણ બધી વાત સાચી, પણ હવે લ્યો ઈ આવી રીતે કીધું તો શું કરવાનું. કે એમાં ગરીબ માણસો ને, પણ હવે તમે આવી આસ્થામાં આમાં બહુ પડશો ભાઈ. જો આ અત્યારે આવું થાય, હવે તમે વિચાર કરો કે હવે ઈ તો અટણ એની પાસે ગાડીઓ કેવી તમે જોઈ બધું છે. નહીં અમે ભલે ને અત્યારે બધાને એમ થાય કે અમે લઈ લીધું ને સુખી થઈ ગયા, પણ જવા બધી ઉપર વાળો બેઠો છો 1008 વાળો, આ બધાને દેવો પડશે. અત્યારે તેમ થઈ ગયું કે આ બેન નું 17 તોલા હોનું લૂંટી લીધું, મારા ભાઈ ના પાસે 16 લાખ આવી ગયા હે. અને માણસો એને ખબર છે કે આ કઈ બહુ હાલા પોલાસ કે બહુ બાજી નહીં હગે, બધી ખબર જ છે ને અમારી. અમે આખો પરિવાર લઈને હું ત્યાં ગયેલી છું. એટલે એમ કે આ દબવી દીધા ને ધમકાઈ દીધા કે આવી રીતે માનું નામ આવ્યું તો ભક્તો જીવવા નહીં દે. હવે જો આ તમારા દીકરીમાં કદાચ છે ને ભાઈ, જો અમારથી થાય અમે તમને મદદ કરી દઉં, પણ હવે આમાં તો હું છે બેન, હવે આ બધું આસ્થાના નામે જેટલું થાય એમાં અમારે તો કઈ ન હોય. આ તો તમે આ બધા પુરાવા મોકલ્યા ને તમારા સરપંચ જે છે ને, અરે હા સતુભાઈ, સત્યજીતભાઈ, હા ઈ ભેગા આવ્યા હતા. એને પૂછી લેજો હું કીધું તું, કેવી રીતે કીધું તું. ના તમારું બેન રૂપિયો અપાઈ દે આવા બંધનમાં. પણ પછી હું કે નીકળી ગયા, એનું કઈ એનું નામ ન લીધું, માતાજીને બતાવી લીધું નામ. એટલે પછી કોણ તમે ને કોણ અમે. અને અત્યારે હવે એના ભાઈ ને પૂરેપૂરો સપોર્ટ ઝીણાભાઈ નો જ છે. આ 6 મહિના થયા પોલીસ એલી નથી, ઈ કોનો સપોર્ટ? પકડાવા નથી દેતા, નકર ન પકડાવીને બધું અપાઈ દીધું હોય. અત્યારે જે થાય છે હવે, અત્યારે આ સોશિયલ મીડિયામાં ચડાવી છે બરોબર. કઈક ભાઈ મારા છોકરા સામું જોજો, કારણ કે આ ધામ પાસે તમે હાજી દીધી કરી લીધી, એમાં ભલે ઝીણાભાઈ સતત માની છાયામાં છે, પણ એની અંદર એ રામ નથી હો. નકર અત્યારે એને એટલું થવા ન દીધું હોય, એની બોલી ઉપર અટલ રહ્યા હોય. હાલો ઓલો તો ચીટર છે, પણ આની અંદર તો રામ હોવું જોઈએ ને. એ કોના સંગાસમાં રહેશે? માની છાયામાં સતત રહેશે, એનામાં રામ ન હોય હે. હાલો એક તો ચીટર છે માયના, પણ નહીં આમાંય નહીં. એને મારા છોકરો મંદબુદ્ધિનો, મારો પરિવાર, અમારા ઘરમાં કમાવા વાળું નહીં, કાંઈ ન દેખાણું. ઈ માણસમાં થોડીક માણસાઈ તો હોવી જોઈએ ને. ઈ ધામ લઈને બેઠા છે આજ. કાંઈ વાંધો નહીં હવે આમાં તો બધું, હવે અમે તો શું છે ભલે એના ઘરમાં એક વ્યક્તિ એવું થયું છે, પણ બીજામાં તો રામ હોય કે ન હોય? એના હૃદયમાં રામ નથી. કે જો તમ તારે કે બેન બોલતા હતા એની કડકડતી આતરડીની વરાડું નીકળતી હતી. અમે બેન આ તમારા જેટલા રેકોર્ડિંગ છે તમારે છે એનો નાનો ભાઈ મારું ઘર લૂંટી ગયો છે, અને આને તમ તાર મરવી નાખવા હોય ને તો ભલે મારી નાખે, ભલે અમને મારી નાખે. અમે થાય મરી જ ગયા છીએ મનસુખભાઈ, અમે મરી જ ગયા છીએ. અમારે પાસે કઈ રેવા નથી દીધું. મારું 17 તોલા મારી મરણ મૂડી લૂંટી ગયો. ભલે અમને તમ તાર ઝીણાભાઈ મરવી નાખે ને ભક્તો પાસે. મરવી તો શું નાખે એવું હોય? ના અરે તમે જોજો, ઈ બધા એને ખાલી એની નામના એનો બધું એને એમ સત્તા છે એટલે એવું કેવા નબળા હબળા દબાઈ દેવાના. જો મારે સાંભળો, એમાં એવું લાગે ને તમને એવું હોય તો તમારે સીધું 112 માં રિંગ કરી દેવાની, 100 નંબરમાં ફોન કરી દેવાનો. કોઈ કઈ જો ઊંચા નીચા થાય ને એવું કરે તો તમારે પોલીસ નો સહારો લઈ લેવાનો.
હા હા પાક્કું પાક્કું મનસુખભાઈ. આમાં શું છે કે આ બધું આવું કરે અને નાના માણસો દબે. દબાણ અરે દબાવા એટલે તમે એની વાત જવા દ્યો, એવા દેબવા છે કે બધી બાજુથી ભીંસ છે લ્યો ને અમારી પાસે અત્યારે બધી બાજુ 3 જગ્યાએથી અમે ભીંહટમાં છીએ. એમ કે આપડા ધારાસભ્ય પાસે ગયા હતા તો એને શું કીધું તું આપડે? એને અમને એવી રીતના જુનાગઢ ને એસપી આગળ મોકલા હતા. અમે જો ઈ કૌશિક સાહેબ ને મળી લીધું થઈ જાહે, એસપી સાહેબ ને મળી લીધું થઈ જાય, કોઈ તો હલે ક્યાંયથી. કેમ કે કૌશિકભાઈ બધે અરજીઓ અમે નાખી છે. અને તોય હજી એવું લાગે ને તો કૌશિકભાઈ ને એકવાર મળી લેજો. વાંધો નહીં, તમ તાર મનસુખભાઈ મળી લઈ. કેમ કે એમ કૌશિકભાઈ ને બધાને મળેલા છીએ અમે. હા એમાં શું છે મારું આ રેકોર્ડિંગ કરજો મૂકજો હોત ને હું કહું ને એમ નહીં, કૌશિકભાઈ મળશો ને તો એ વચમાં પડીને તમારે છે ને વચમાં પડીને સીધું કરાવી દે. કેમ કે આમાં શું છે કે અધિકારીઓ અને સત્તા એ બધું હોય તો જ આ બધું થાય, બાકી આમાં જેવે તેવે કોઈ દા દે એવું નથી. નથી નાના માણસનું અરે મેં જોઈ લીધો કાયદો શું છે બધું જોઈ લીધું. કાંઈ કાયદો વાયદો કાંઈ નાના માણસ કોઈ સાંભળતું જ નથી. એટલે એવું છે થોડુંક. એટલે એમાં શું છે અમે આ બધી ટ્રાય કરી લીધી, બધે મળી લીધું, એટલી માનતા આવ્યું, એટલું બધું તમે જુઓ, એટલા પોલીસ ની અમે આશા રાખી, માથા પસાડ્યા પોલીસ પાસે, એસપી સાહેબ પાસે અમે રોયા છીએ. નથી રોયા એવું નહીં કે ભાઈ જો અમારી આ રૂપલમાનો ભાઈ આવું ચીટિંગ કરી ગયો, ઈ રૂપલમાનું નામ દે એટલે તેને માણા ઉભો રહેવા દે, નકર એને કોણ ઉભો રહેવા દે? એમ કે મને કાઢી મેલેલો છે ધામમાં, મને આવવા ન દેતો, તો આપણે બેન એને ઈ માણસ ઉભો રહેવા દઈ? વિચાર કરો, ન્યાથી જ માતાજીને વિચાર કરવું પડે. એને મારી પાસે આવીને એમ કેવું છે કે આ બેન દીકરીને મારા ભાઈએ લૂંટા છે ને તો માને હારે આવવું જોઈએ આપડી. 7 વર્ષ થયા લૂંટે છે, બધું તમને ખબર છે, પણ કઈ એક્શન નહીં. અને ઉલટાના બિચારા ભોગ બન્યા હોય, એક તો એનો ભાઈ ભોગ બનાવે અને બધા ઘરવાળા દબાવે, તો માણસ જાવું ક્યાં? હવે અમે તો તર્ક બુદ્ધિ માનતા હોય, અમે આવું ન માની. શું કામ કે જો ઈ ખુદ દેવી હોય ને એના અહીંયા કણ જ પરચો હોય તો એના ઘરે આવું થોડું હોય? એના હોય. અરે ભાઈ અમને ઈ શંકા થોડી હતી કે આ ચીટર હશે. કદાચ માનતા ને હોનાના હાર દેવાથી સુધારી શકતા હોય તો દી એના ભાઈને જ ન સુધાર લે. હા ઈ વાત સાચી, 100% વાત. જેટલા આ બહુ મોટું છે એની પાછળ કાળા કામ હોય. અને ઈ અમે છે ને અમે તો આવું ક્યાંય જાતા જ નથી કોઈ વસ્તુનો. અમે સંત મતના માણસો કે જ્યાં સંત સ્વભાવ હોય, બરોબર, જ્યાં મારું તારું ન હોય, ઊંચ નીચ ન હોય, જેનો નિર્મળ સ્વભાવ હોય ત્યાં જાય, નકર બને ત્યાં સુધી ક્યાંય જાય જ નહીં. હા બરોબર. અરે આને અમારી આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ તમે જો બધુંય તોડી નાખ્યું. કઈક તો માણા હોય ને, આટલું મોટું ચીટર, આવા તો દુનિયામાં આના કરતા તો રાવણ ટૂંકો પડે લ્યો ને, આ એવો ચીટર. કઈ વાંધો નહીં બેન, હવે એ અમે અત્યારે ચડાવી છીએ. કેમ કે 10-15 દી ની વાત હતી, પણ હવે અત્યારે ઈ ફોન નથી ઉપાડતા. નથી એને બીક ક્યાં છે? એને ક્યાં દેવું છે? લઈ લેવું છે? આવી રીતે ભેગું કરી લેવું છે? પોલીસ ની પેલો બાબરા કેસ કરવા ગયા ને તો પોલીસ ની મોઢે કહી દીધું કે આમે લીધા છે. મને કીધું, એને એમ કીધું હું દઈ દે એમ. ઈ એમ ના કેદી 6 મહિના થયા, મારી દીકરીનો પ્રસંગ છે. અને ઈ કોઈને કાઈ રેકોર્ડિંગ છે ને બેન, એમાં ઈ કહે છે હું આપી દઈશ. ઝીણાભાઈ કે આપણે બેઠક કરી લઈએ. હવે બેઠક કરવું અમારે કોઈ નિયર બેઠક કરવાનું નહીં, કેમ કે અમારે પણ આવો ને, એ 2 પગ લઈને કોટડા સુધી આવો તો ખરા, કોક તો આવો. મેં એને કીધું હવે ઈ શિલ્પાબેન જે છે, તમે જે બેન બનાવીને પાણખીને બનાવ્યા છે, તો તમે રૂબરૂ જઈને એકાબીજા પતાવી લ્યો. હા આવો. અમે કોઈને બદનામ કરવા ઉભા થયા કઈ? કાઈ વાંધો નહીં બેન. હવે ઈ તો ઈ પણ ખુદ કહે છે, ઈ ઝીણાભાઈ કે છે, અને આ ભાઈ જે રાજવીરભાઈ છે ને ઈ ખુદ કહે છે કે મેં લીધું તું ને ઈ 15 લાખ નું કહે છે કે મારે 15 લાખ દેવાના, મેં 50,000 ખાલી પાછા દીધા. તે મારો 85,000 હોનું દેવાની વાત હતી. આમ તમારું હોનું ભંગવું છું ને, વળતા જમનાદાસમાં માનતા 6 તારીખે પતે, વળતા બેન જમનાદાસમાં તમારું પૂરેપૂરું બધું એ ઘડાઈ સહિત કરાવી દઉં. આ નકર કોઈ બાઈ એનું ઘરેણું મંગળસૂત્ર શીખે ભાંગે? તમે વિચાર કરો મનસુખભાઈ. મેં મરણ મૂડીમાં અત્યાર સુધી હાચવી રાખીને આને મને કેવો ગાડીઓ નાખ્યો, બધુંય મારું વયું ગયું. કાઈ વાંધો સારું. 85,000 માં વિચાર કરો કેટલા તોલા હોનું હોય છે, તે એટલા 16 લાખ રૂપિયા આવ્યા. કાઈ વાંધો નહીં. હવે
તમે છે ને એવું લાગે તો 5 માણસો સારા વેચમાં પડે તો તમારી રીતે એડજસ્ટ કરી અને એકાબીજા કરી લ્યો એડજસ્ટ. કેમ કે એનું કારણ છે કે હવે આમાં શું થાય કે આ બધા આસ્થા અને ધાર્મિક જે વસ્તુ છે ને એમાં ધર્મના નામથી જેટલા મર્યા એમાં બીજા કોઈનું કાંઈ ન હાલે. કેમ કે આ બધી તમારી આસ્થા. હવે ઈ છોકરાને જે જન્મથી જે કઈ કુદરતી ખોટ હોય ઈ કઈ માનતા રાખે થાય અને કોનાના દાન દીધે ક્યાંય માનતા પૂરી કરવાથી છોકરો બોલવા માંડે. ઈ સોનાનું દાન એટલે એમાં 17 લીધું, માનો ભેડિયો લીધો, 21,000 એના ઓલાને દેવાના, બારોટને દેવાના, ન્યા હવન કરશે, સત્તાધારથી ઓલા જૂના મંદિર થી નવા મંદિર સુધી 1 કિલોમીટર હાલવાનું, ન્યા અમને પાછા હારય પહેરાવશે. આવું બધું તમે જોવો તો ખરા કેટલું અમારી હારે રમત કેવડી એને રમી. સારું હાલો, ઈ હવે અમે અત્યારે ચડાવી છીએ બરોબર. તમારી રીતે એડજસ્ટ કરીને પછી જો તમારે કટકે પૈસા દઈ દેતા હોય તમારી રીતે સમાધાન કરી લેજો. જે તમારો ઓલા કાઠી દરબાર સરપંચ છે ને હા ભાઈ એમની યાર વાત કરી લેજો એકાબીજા. હા ભાઈ હા. હા મંજુભાઈ, જય માતાજી. જય માતાજી. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. આપણે રાજવીરભાઈ ને? હા રાજીવભાઈ, મોટા ભાઈ. હા, મારો પ્રોગ્રામ ચાલુ હતો એટલે થોડુંક એવું હતું ભાઈ. ના ભાઈ, કઈ વાંધો નહીં. બોલો ભાઈ. હા, હવે કહું છું તમે રૂપલમાના સગા ભાઈ છો?